હિંગ, હળદર અને મરચાં જેવા મસાલા વિના ભારતીય ભોજન અધૂરું માનવામાં આવે છે. હિંગ એક એવી વસ્તુ છે જેનો ઉપયોગ રોજિંદા કઠોળ અને શાકભાજી તેમજ અથાણાં અને ચટણી જેવી વસ્તુઓમાં થાય છે. માત્ર એક ચપટી હિંગમાં એટલા બધા સ્વાસ્થ્ય લાભો છુપાયેલા છે કે તેની કોઈ સીમા નથી. તો ચાલો આજના વિડીયોમાં આપણે જાણીએ કે હિંગના શું શું ફાયદા છે. નમસ્તે મિત્રો, હું છું જ્યોતિકા અને મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. હિંગની ગંધ ખૂબ જ તીવ્ર હોય છે. ઘેરા, લાલ કે ભૂરા રંગની હિંગનો ઉપયોગ વાનગીઓની સુગંધ અને સ્વાદ વધારવા માટે થાય છે. દાળને ફક્ત એક ચપટી હિંગથી વઘાર કરવામાં આવે છે, જે તમારા સ્વાદ અને સ્વાસ્થ્ય માટે પૂરતું છે. હિંગમાં કેલ્શિયમ, ફોસ્ફરસ, આયર્ન, કેરોટીન, રિબોફ્લેવિન જેવા પોષક તત્વો અને પ્રોટીન, ફાઇબર અને કાર્બોહાઈડ્રેટ સારી માત્રામાં જોવા મળે છે. આ બધું આપણા સારા સ્વાસ્થ્ય માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. જો તમને અપચાની સમસ્યા હોય તો એક ચમચી સૂંઠ પાવડર, કાળા મરી, મીઠો લીમડો, અજમો અને જીરું મિક્સ કરીને પીસી લો. એક ચમચી તલના તેલમાં એક ચપટી હિંગ શેકો અને તેને તૈયાર કરેલા પાવડર સાથે મિક્સ કરો. છેલ્લે થોડું સિંધવ મીઠું ઉમેરો. તેને ભાત સાથે ખાવાથી તમને ખૂબ રાહત મળશે. જો વારંવાર પેટ ફૂલવાની સમસ્યા હોય તો એક કપ ગરમ પાણીમાં 1/4 ચમચી આદુ પાવડર એટલે કે સૂંઠનો પાવડર, 1 ચમચી કાળું મીઠું અને 1 ચપટી હિંગ ભેળવીને પીવાથી તમને રાહત મળશે. ગેસની સમસ્યા હોય તો જમ્યા પછી અડધો કપ નવશેકા પાણી અથવા છાશમાં 1 ચપટી હિંગ ભેળવીને પીવો. ગરમ પાણીમાં 1 ગ્રામ શેકેલી હિંગ, અજમો અને કાળું મીઠું ભેળવીને પીવાથી ઘણી રાહત મળે છે. જો પેઢામાંથી લોહી નીકળતું હોય અથવા દાંતની કોઈ સમસ્યા હોય તો હિંગ અને લવિંગનો એક નાનો ટુકડો 1 કપ પાણીમાં ઉકાળો. જ્યારે તે હૂંફાળું થઈ જાય ત્યારે આ પાણીથી કોગળા કરો. તમને ઘણા ફાયદા થશે. ઘણી સ્ત્રીઓને માસિક સ્ત્રાવ અથવા પીરિયડ દરમિયાન પેટમાં દુખાવો અને ખેંચાણની સમસ્યા થાય છે. આવી સ્થિતિમાં ગરમ પાણી સાથે 1 ચપટી હિંગ લેવાથી રાહત મળે છે. હિંગમાં એન્ટીવાયરલ અને એન્ટીબાયોટિક ગુણધર્મો જોવા મળે છે, જે સૂકી ઉધરસ, અસ્થમા, કાળી ઉધરસ, શરદી કે બ્રોન્કાઇટિસ જેવી સમસ્યાઓમાં ખૂબ જ અસરકારક છે. તે છાતીમાં જમા થયેલો કફ બહાર કાઢવાનું કામ કરે છે. તમે છાતી પર હિંગની પાતળી પેસ્ટ લગાવી શકો છો અથવા તો હિંગને આદુ અને મધ સાથે ભેળવીને પણ ખાઈ શકો છો. કોઈને સતત હેડકી આવી રહી હોય તો હિંગને હૂંફાળા પાણીમાં ભેળવીને પીવાથી હેડકીમાં રાહત મળે છે. હિંગનું સેવન કરવાથી પણ હેડકી તરત જ બંધ થઈ શકે છે, કારણ કે તે નર્વસ સિસ્ટમને શાંત કરે છે અને ગળાના સ્નાયુઓને આરામ આપે છે. હિંગને હૂંફાળા પાણીમાં ભેળવીને પીવાથી કબજિયાતમાં રાહત મળે છે. જો તમને થાક અને નબળાઈ લાગતા હોય તો હૂંફાળા પાણીમાં હિંગ ભેળવીને ખાવાથી તમારા માટે ફાયદાકારક સાબિત થશે. તે શરીરમાં ઊર્જાનું પરિભ્રમણ કરે છે અને શરીરને સક્રિય રાખે છે. તે શરીરની શક્તિ વધારે છે અને માનસિક સ્થિતિમાં પણ સુધારો કરે છે. હિંગમાં સારી એવી માત્રામાં આયર્ન હોય છે, જે એનિમિયા ઘટાડવામાં મદદ કરે છે. હિંગને હૂંફાળા પાણીમાં ભેળવીને પીવાથી લોહીમાં હિમોગ્લોબિનનું પ્રમાણ વધે છે અને શરીરમાં લોહીની ઉણપ પૂરી થાય છે. હિંગનું સેવન હાઈ બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં પણ મદદ કરે છે. તે રક્તવાહિનીઓને પહોળી કરવામાં મદદ કરે છે, જેનાથી બ્લડ પ્રેશર ઓછું થાય છે. હિંગને હૂંફાળા પાણીમાં ભેળવીને પીવાથી આ અસર વધુ થઈ શકે છે. હિંગને હૂંફાળા પાણીમાં પીસીને કાનમાં 1-2 ટીપાં નાખવાથી કાનના રોગો મટે છે. હિંગને પાણીમાં ઘસીને કાજલની જેમ આંખોમાં લગાવવાથી કમળામાં ફાયદો થાય છે. હિંગનું સેવન કરવાથી હોઠ પર સોજો, પેટમાં ગેસ, ઝાડા, માથાનો દુખાવો, ચક્કર વગેરે જેવી સમસ્યાઓ થઈ શકે છે. આ સમસ્યાઓ થોડા સમય માટે રહે છે, પરંતુ જો તે લાંબા સમય સુધી ચાલુ રહે તો તમારે તાત્કાલિક ડૉક્ટરનો સંપર્ક કરવો જોઈએ. તો મિત્રો, વિડીયો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર. ફરીથી મળીશું. ત્યાં સુધી આવજો.